ગોપાલા નંદલાલા 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 ગોપાલા નંદલાલા 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 ગોપાલા નંદલાલા ગોપાલા નંદલાલા ગોપાલા નંદલાલા ગોપાલા નંદલાલા ગોપાલા. બોલે શ્રી ભગવાન કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતિ યો યતઃ પ્રભુર્નંદ કુમારો મે સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય. પરમ શ્રદ્ધેય પરમ પૂજ્ય શ્રી પિતૃચરણ આચારપીઠ પર બિરાજમાન થઈ અષ્ટસખાઓના ગુણગાન સંભળાવી રહેલા ચંજીવ જયદેવલાલજી, વિરાજમાન ભૂદેવવૃંદ, કીર્તનવૃંદ અને અત્ર ઉપસ્થિત સર્વે આત્મીજનો, ખૂબ આનંદનો અવસર છે. શ્રી વ્રજધામના પાટોત્સવના ઉપલક્ષમાં આ અષ્ટછાપ વાર્તા સપ્તાહનું આયોજન આ વખતે થયું છે. અને જો શ્રી ગુસાઈજી પ્રભુચરણે પણ જ્યારે અષ્ટછાપની સ્થાપના કરી, અષ્ટ વૈષ્ણવ નથી કયા, અષ્ટ ભગવદી નથી કયા, અષ્ટ સેવક નથી કયા, પણ શું કહ્યું? અષ્ટ સખા. અને જુઓ, આ અષ્ટ સખાઓ ઠાકોરજીને પણ કેટલા વાલા. આ છેલ્લા 7 વર્ષમાં જેટલા પણ ભગવદ્ ગુણગાન થયા, જેટલી પણ કથાઓ થઈ, એ બધી વ્રજધામની બહાર થઈ. પણ અષ્ટછાપ પહેલી વાર વ્રજધામની અંદર, વ્રજધામના કેમ્પસમાં ઠાકોરજીના અંતરંગ સખાઓ છે. અને આ સખાઓ કોણ છે? યુગલ ગીતની અંદર પ્રસંગ આવે છે કે જ્યારે ભગવાન એમના સખાઓની સાથે વનમાં વિચરણ કરવા જતા, અને જ્યારે આ સખાઓને લઈને પ્રભુ વનમાં જતા, તો કેટલાક સખાઓ એવા હતા કે જ્યારે ચાલતા ચાલતા ઠાકોરજી એમના ખભા ઉપર હાથ રાખતા. કેટલાક સખાઓ એવા હતા કે ચાલતા ચાલતા એ સખાઓ ઠાકોરજીના ખભા ઉપર હાથ રાખતા. કેટલાક સખાઓ એવા કે જ્યારે ઠાકોરજીની સાથે સાથે ચાલતા હોય ત્યારે ઠાકોરજી એમના મસ્તક ઉપર હાથ રાખતા. અને કેટલાક સખાઓ એવા કે ઠાકોરજીની સાથે જ્યારે ચાલે ત્યારે ઠાકોરજી એવી રીતે હસ્ત રાખતા કે એમના હૃદય પાસે હસ્ત રહે. તો આ ચારેય પ્રકારના ઠાકોરજીના સખાઓ, અને આ અષ્ટ સખાઓ જે છે, આ ચારમાંથી જ એક સખા છે. હવે જુઓ, આપણને લાગે કે જે સખાઓ ઠાકોરજીની સાથે ચાલતા હોય અને જેના ખભા ઉપર ઠાકોરજી હસ્ત રાખે, અને કેટલાક સખા એવા કે જે ઠાકોરજીના ખભા ઉપર હસ્ત રાખે, તો કહેવાય કે જે સખા ઠાકોરજીના ખભા ઉપર હસ્ત રાખે, એનો મતલબ એમ કે જે વિચાર કરે છે પ્રભુ અમારાથી ક્યાંક દૂર ન જાય, પ્રભુ મને છોડીને દૂર ચાલ્યા ન જાય, જે પ્રભુને પકડીને રાખે છે. અને કેટલાક સખા એવા કે જે પોતે ઠાકોરજી પોતે એ સખાના ખભા ઉપર હસ્ત રાખે છે, અને એ સખા એવા જેના માટે ઠાકોરજી ચિંતિત છે, ક્યાંક આંખ છોડીને મને ચાલ્યો ન જાય. અને કહેવાય આ 8 સખામાં સુરદાસજી કયા સખા છે? સુરદાસજી એ સખા છે કે જેના ખભા ઉપર ઠાકોરજી હસ્ત રાખે છે કે ક્યાંક આ છોડીને મને દૂર ચાલ્યો ન જાય. અને એવા સખા આ સુરદાસજી, અને એનું ગુણગાન આપણે શ્રવણ કરી રહ્યા છીએ, એના ચરિત્રનું દર્શન આપણે શ્રવણ કરી રહ્યા છીએ. અને જુઓ તો ખરા, આ અષ્ટસખા કોણ છે? નીચેથી કરજો, અવાજ ના. બોલે કૃષ્ણ કનૈયા. આ અષ્ટસખાઓ કોણ છે? ઘણા મંદિરોમાં તમે જાઓ ને તો આજે પણ સાઉથના એવા ઘણા બધા મંદિર છે કે જેમાં ઘણા બધા કુંડ આવે, જેને કહેવાય પાપ નાશમ કુંડ. બરાબર? તમે દક્ષિણ ભારતના કોઈ પણ મંદિરોમાં જાઓ, દરેક મંદિરની બહાર કુંડ હોય જેને કહેવાય પાપ નાશમ કુંડ, અને એમાં પાન કે એમાં સ્નાન કરો તો અંદર દર્શન કરવા જવાય. તો એમ કહેવાય આ પુષ્ટિ ભક્તિ માર્ગમાં આવું છે. અને ઠાકોરજીના નિકુંજ સુધી પહોંચી પ્રભુના દર્શન કરવા છે તો આ પહેલાં ઠાકોરજીએ 8 કુંડ આપેલા છે. આ અષ્ટસખાઓ કોણ છે? એમની વાણી એટલે 8 કુંડ, અને 8 કુંડમાં પાન અને સ્નાન કરીએ તો ઠાકોરજી સુધી પહોંચાય. એના વિના આપણી ગતિ નથી, એના વિના આપણી પ્રગતિ આગળ સુધી નથી. અને કહેવાય ને કે આ શ્રી મહાપ્રભુજી કોણ છે?
અનેક અનેક ભગવદીઓએ ગાયું છે કે સે ભગવાન કૃષ્ણ અને ભગવાન કૃષ્ણના જે અમુક કાર્ય અધૂરા રહી ગયા એ જ કાર્ય કરવા માટે ભગવાન સ્વયં શ્રી વલ્લભ અને વિઠ્ઠલ સ્વરૂપે ભૂતલમાં પ્રગટ્યા. કોઈ કહે, ઘણા લોકો મોટા મોટા ભક્તોએ, મોટા મોટા સંતોએ પણ નિંદા કરી કે જે ઠાકોરજીને વ્રજવાસીઓ આટલું સુખ આપ્યું, આટલો આનંદ આપ્યો, આટલો પ્રેમ આપ્યો, એ યશોદા મૈયાને છોડી, એ નંદબાવાને છોડી, એ ગોપીઓને છોડી, એ સખાઓને છોડીને ઠાકોરજી મથુરા કેમ ચાલ્યા ગયા? અને મોટા મોટા ભક્તો તો નિંદા પણ કરે છે કે જેણે સર્વસ્વ પ્રભુને સોંપી દીધું એ પ્રભુ એ ગોપીઓને, એ સખાઓને જોવા માટે પાછા ક્યારે પધાર્યા પણ નહીં. પ્રભુ આટલા નિષ્ઠુર કેમ કરીને થઈ શકે? અને એટલા માટે જ્યારે મહાપ્રભુજી વિચરણ કરતા કરતા બ્રજમાં પધાર્યા ને જ્યારે ગોકુલમાં પધાર્યા તો મારા ગોપાલદાસજીએ તો કીધું કે એ જ પુરુષોત્તમ પાછા વ્રજમાં પધાર્યા અને વ્રજને સનાત કર્યું. આજે વલ્લભ અને વિઠ્ઠલ જ્યારે વ્રજમાં પધાર્યા એ જોઈને ભગવદીઓ નાચી ઉઠ્યા. કોણ કહે છે કે મારા પ્રભુ પાછા વ્રજમાં પધાર્યા નથી? અને મોટા મોટા વિદ્વાનો જે આક્ષેપ કર્યો કે ઠાકોરજી વ્રજવાસીઓને રડતા મૂકીને ગયા, ક્યારે જોવા માટે આવ્યા નથી. તો કે જે દિવસે વલ્લભ અને વિઠ્ઠલ વ્રજમાં પધાર્યા એ કહેવા લાગે, કોણ કહે છે મારા પ્રભુ પાછા એ સખાઓને મળવા, એ ગોપીઓને મળવા માટે નથી પધાર્યા? એ જ પ્રભુ જે અક્રૂરજી સાથે વ્રજ છોડીને ગયા હતા એ જ પ્રભુ પાછા શ્રી વલ્લભ અને વિઠ્ઠલ સ્વરૂપે આવીને વ્રજમાં વસ્યા. અને એ જ સખાઓને આ અષ્ટસખાના રૂપમાં પ્રભુને સોંપ્યા. એ જ ગોપીજનોની માર્ગને, લીલાને પ્રગટ કરી, એ જ ગોપીજનોના સિદ્ધાંતોને પ્રગટ કર્યા. અને એ જ આ અષ્ટસખાઓ અને આ પુષ્ટિ માર્ગ છે. અને એટલા માટે જસુદાસજીનું ચરિત્ર આપણે સાંભળ્યું. અને કહેવાય ને આપણા ભગવદીઓમાં બે ક્રમ રહેલો છે. એક વૈષ્ણવ એવા થયા જેણે જ્યારે મહાપ્રભુજીને આવીને પૂછ્યું કે આપના સેવકમાં અને ગુસાઈજીના સેવકમાં શું ફરક? ગુસાઈજીને આવીને પૂછ્યું ને કે આપના સેવકમાં અને શ્રી મહાપ્રભુજીના સેવકમાં શું ફરક? અને કહેવાય એ જ વખતે શ્રી ગુસાઈજી કહ્યું, જા મેં તારો ત્યાગ કર્યો. શું કહ્યું? મેં તારો ત્યાગ કર્યો. બોલે કેમ? કે તે શ્રી વલ્લભ અને વિઠ્ઠલ બંનેને અલગ અલગ ગણ્યા કઈ રીતે? કેમ? એક પરંપરા આપણા પુષ્ટિ માર્ગમાં એ ચાલી કે આના સેવક ને આના સેવક. અને એક પરંપરા આપણા સુરદાસજી આજે સ્થાપિત કરી કે કશું ન્યારો દેખતો તો ન્યારો ગાતો, કંઈક મેં ભેદ જાણ્યો હોત તો ભેદનું વર્ણન કર. હવે જો જ્યારે દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો સુદાસજી ગાયું તો સુદાસજીની સામે શ્રી મહાપ્રભુજી હતા કે ગુસાઈજી હતા? હા, બોલો તો ખરા. પણ શું ગાયું સુદાસજીએ? દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો. હવે જો આખા પદમાં વર્ણન કોનું કર્યું છે? શ્રી મહાપ્રભુજીના આશ્રયનું. કોના આશ્રયનું વર્ણન કર્યું છે? શ્રી મહાપ્રભુજીના આશ્રયનું. સામે કોણ ઉભા છે? શ્રી ગુસાઈજી. અને જાણે દ્રષ્ટિથી બતાવતા હોય. ઇન એટલે શું? ઇન એટલે આ દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો, કે આ ચરણારવિંદના દ્રઢ આશ્રય મારી પાસે છે અને આ ચરણારવિંદનો આશ્રય કરીએ તો જ આ ભવસાગરથી તરાય. અને સામે છે ગુસાઈજી પ્રભુચરણ અને એમના ચરણારવિંદને જોઈને કહી રહ્યા છે કે દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો. શ્રી વલ્લભ દ્રઢ ઇન ચરણ કેરો વલ્લભના ગુણગાન ગાય છે શ્રી ગુસાઈજીને જોઈને અને એમના ચરણારવિંદ તરફ આંગળી બતાવી કે દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો. અને એટલા માટે તો શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજી જ્યાં બંનેમાં એક સ્વરૂપની અનુભૂતિ થાય ત્યારે માનું કે આ પુષ્ટિ ભક્તિ માર્ગ ફલિત થયો. એટલે હું ઘણી વાર પુષ્ટિ માર્ગમાં કહેતો હોઉં કે આપણા બધાના ગુરુ કોઈ હોય તો શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજી છે. અને પુષ્ટિ માર્ગમાં હું મોટામાં મોટો અપરાધ એ માનું છું કે જ્યારે આપણે બોલતા હોઈએ કે અપને અપને ગુરુદેવ કીજે. અપને અપને ગુરુદેવ એટલે શું? પુષ્ટિ માર્ગમાં દરેકના ગુરુ તમે અલગ અલગ માનો છો. અને જ્યારથી અપને અપને બોલાવવાની શરૂઆત થઈ ત્યારથી આ બધા ફાંટા પડવા લાગ્યા. જ્યારથી અપને અપને બોલાવવાની શરૂઆત થઈ ત્યારથી અંદર અંદર ભેદભાવ થવા લાગ્યા. શ્રી મહાપ્રભુજીની જે બોલાવીએ એમાં બધાના ગુરુની જય આવી ગઈ. કારણ કે આપણા બધાના ગુરુ શ્રી મહાપ્રભુજી છે. અને મહાપ્રભુજીના ગુણગાન ગાઈએ એની અંદર આ બધાના ગુણગાન સ્વતઃ આવી જાય. માટે એનાથી મોટો આપણે ત્યાં શ્રી મહાપ્રભુજીનો દ્રોહ કોઈ ન હોઈ શકે જ્યારે આપણે બોલીએ અપને અપને ગુરુ કીધે. કારણ કે પુષ્ટિ માર્ગમાં ચાહે કોઈ પણ બાળક બ્રહ્મ સંબંધ આપે તો એ શ્રી મહાપ્રભુજીના પ્રતિનિધિ સ્વરૂપે જ બ્રહ્મ સંબંધ આપે છે. અને શ્રી વલ્લભ જે જીવને બ્રહ્મ સંબંધ આપે છે. માટે આ ભાવ જ્યારે આપણી અંદર આવે ત્યારે સાચા અર્થમાં એ દૃઢતાનો ભાવ, એ દૃઢતાનો સંકલ્પ આપણી અંદર આવે. વિશેષ તો શું કહું, એટલું જ આજે કહેવાનું કે આ અષ્ટસખાના જે ગુણગાન આપણે શ્રવણ કરી રહ્યા છીએ અને આજે તો સૂરના ગુણગાન સાંભળ્યા.
સુરનો એક મતલબ થાય શુરવીર, સુરનો એક મતલબ એમ પણ થાય સંગીતના સુર. અને ઘણી વાર પ્રવચનમાં કહેતો પણ હોઉં કે કદાચ કોઈ હાર્મોનિયમમાં કોઈ નવું આવ્યું હોય ને કદાચ ફાવતું ન હોય ને તો એને કહેવામાં આવે કે સંગત કરો તો સા અને પ આ પકડીને રાખો, બરાબર. સા અને પ પકડેલા હોય તો ક્યારે પણ સંગીત બેસુરું ન લાગે. એમ સુદાજી પણ કહે છે કે આ બે સ્વર જો જીવનમાં સધાઈ જાય તો આપણું જીવન ક્યારે બેસુરું ન બને. જ્યારે જીવન બેસુરું થવા લાગે આ બે સ્વર પકડી લો, સ અને પ. સ એટલે સદગુરુ અને પ એટલે પ્રભુ. આ બે પકડાઈ જાય ને સ્વર તો આખું જીવન આપણું સુરીલું થઈ જાય. અને એટલા માટે આ સુદાજીના શ્રવણ કર્યા. અને બીજી બધાએ પણ આપી દઉં કે જ્યાં સૂરની વાત થઈ, અને એ આશા રાખું કે અષ્ટ સખાના ગુણગાન જ્યારે સાંભળો ને તો સાંભળ્યા પછી એ રસિકતા મનમાં પ્રગટવી જોઈએ. એ સુરીલું પણ આપણા જીવનમાં અને વ્યવહારમાં અને વાણીમાં પણ આવવું જોઈએ. તો અષ્ટ સખાના ગુણગાન સાંભળ્યા કહેવાય. ઘણા કેને પુષ્ટિ માર્ગમાં કોનું કામ? શ્રી ગુસાજી પાસે 3 વૈષ્ણવ આવ્યા, અમને ઠાકોરજીની સેવા પધરાઈ આપો. શ્રી ગુસાજી પહેલાને પૂછે, ભાઈ તને શેનો શોખ છે? બોલે મને તો સંગીતનો બહુ શોખ. બોલે તું પુષ્ટિ માર્ગમાં આવી શકે. બીજાને પૂછ્યું તને શેનો શોખ? બોલે મને સુંદર સુંદર સામગ્રી સિદ્ધ કરવાનો શોખ. બોલે તને પણ હું શરણે લઈશ. ત્રીજાને પૂછ્યું તને શેનો શોખ છે? બોલે માને કંઈ શોખ વોખ નથી, મારે તો ઠાકોરજીને મેળવવા છે. ગુસાજી કે તારું પુષ્ટિ માર્ગમાં કામ નહીં. બોલે અમારા પુષ્ટિ પુરુષોત્તમ તો રસિક શિરોમણી છે, અને તારી અંદર કોઈ શોખ હશે, તારી અંદર કોઈ રસ હશે તો તું પ્રભુને સુખ આપીશ. જ્યાં તું જ નિરસ છું તો અમારા રસિક શિરોમણીને તું શું સુખ આપે? એ જ રીતે આ અષ્ટસખાના ગુણગાન સાંભળી આપણી અંદર પણ એ સરસતા આવે, એ રસિકતા આવે, એ સુરો પ્રત્યેનો લગાવ આવે, અને જીવન પણ સુરીલું થાય, જીવન પણ તાલબદ્ધ થાય. ત્યારે સાચા અર્થમાં આ અષ્ટસખાના ગુણગાન સાંભળ્યા એમ કહી શકાય. આ સુરનો ગુણગાન આજે સાંભળ્યું. અને બીજી એક જાહેરાત કરી દઉં, આપણા પુષ્ટિ પરિવાર ટ્રસ્ટ દ્વારા જતીપુરામાં જે શ્રી યમુના કુંજ બની રહ્યું છે, અને એ પણ ક્યાં બની રહ્યું છે? જતીપુરામાં. એનો જે મેઇન એન્ટ્રન્સ છે એ આન્યોર રોડ પરથી દાન ઘાટી પર આવે, અને આપણું કેમ્પસની પાછલી વોલ એટલે સુરદાસજીની સ્થલી ચંદ્ર સરોવર. તો એ ચંદ્ર સરોવરના તટ પર જે આ આપણું યમુના કુંજ સંકુલ બની રહ્યું છે, અને એવું દિવ્ય સંકુલ કે જેમાં આવાસી વ્યવસ્થાનું ઉદ્ઘાટન આ 2 ઓક્ટોબરે પૂજ્ય પિતૃચરણના શ્રીહસ્તે થયું. રહેવા માટે બધા કોટેજ બની ગયા છે, અને ત્યાં એક ભવ્ય સત્સંગ હોલ, આખા વજની અંદર ઘણા બધા હોલ છે પણ 250-300ની કેપેસિટીથી વધારે નથી, પણ આખા વજની અંદર એવો પહેલો સત્સંગ હોલ બનશે જેની અંદર 1000 માણસ બેસીને એક સાથે સત્સંગ કરી શકે. શ્રી મહાપ્રભુજી, યમુનાજી અને ઠાકોરજીનું સ્થાન પણ એમાં બનશે. તો એના લાભાર્થે જ આ 7મી તારીખે આપણે ટાઉન હોલની અંદર એક સ્વર સંગીત સંધ્યા એનું આયોજન કર્યું છે. પૂર્વમાં જાહેરાત પણ થઈ હશે, અને સમય છે 8:30 વાગ્યેથી. અને ગુજરાતના જાણીતા અને ખૂબ જ અગ્રગણ્ય જેને કહી શકાય એવા શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય એના દ્વારા સંગીતના સુરો લેલાશે, જેમાં ભજનોની સાથે સાથે ગુજરાતી સુગમ ગુજરાતી ગઝલો એનું પણ એક અદ્ભુત સમન્વય આપણે જોઈ શકીશું. અને એટલા માટે પૂજ્ય પિતૃચરણને તો એક કોન્સેપ્ટ રહ્યો છે ને કે જેનો શ્રવણ કરીએ એના દર્શન પણ થાય. લાસ્ટ ટાઈમ જ્યારે શિક્ષાપત્ર શ્રવણ કર્યું અને સીધા લઈ ગયા હતા પિતાશ્રી જેસલમેર, બરાબર, એમ આ અષ્ટસખાના ગુણગાન શ્રવણ કરીએ અને સીધા આ સુરાવલીઓનો સમન્વય આપણને થાય તે થઈ શકે. તો 7 તારીખે રાતે 8:30 વાગે ટાઉન હોલમાં આ સંગીત સંધ્યા થશે. અને આની અંદર જે પણ કંઈ સેવા આવશે એનો વિનિયોગ જતીપુરામાં નિર્મિત યમુના કુંજ ખાતે જવાનો છે. તો એના માટે આપણે અધિકથી અધિક સંખ્યામાં જોડાઈએ, કારણ કે લોકોનો નિયમ છે પહેલાં શાંત રહે, બધી ટિકિટ વેચાઈ જાય પછી બધા ઓળખાણ લગાવીને આવે. તો જુઓ ટાઉન હોલમાં જેટલી સીટ છે એનાથી વધારે કોઈ ટિકિટ ફાટી શકશે નહીં, બરાબર. હા, તો એ સંગીત સંધ્યા માટે જેને પણ પ્રવેશપત્ર મેળવવા હોય તો અહીંયા સામે જ કાઉન્ટર છે બિલકુલ. તો જતી વખતે એ કાઉન્ટરમાંથી વહેલી તકે આપણી એન્ટ્રન્સ પાસ ટિકિટો મેળવી લઈએ, જેથી છેલ્લે 2 દિવસ પહેલાં બધાના ફોન આવશે કે અમે ફલાણાના સગા થઈએ અને ફલાણાના કાકા થઈએ અને ફલાણાના ભત્રીજા થઈએ. કેટલું ઓળખાણ લગાવશો પણ ટિકિટ ગયા પછી કોઈને જગ્યા મળશે? બોલો તો ખરા. બસ, જે સાંભળ્યું છે એનું પાલન કરજો. માટે વિશેષ કંઈ ના કહેતા આટલું જ કહી હું મારી વાણી અહીંયા વિરામ આપું છું. હવે અહીંયા આરતી થશે. આરતી થયા પછી આપણે અંદર દર્શનનો લાભ લઈશું. માટે શ્રી વલ્લભાધીશ કી જય.
દૈનિક પ્રસાદ તથા દૈનિક આરતીના મનોરથી બનવા માટે અહીંયા કાઉન્ટર મૂકવામાં આવ્યું છે। ત્યાં જે કોઈને સેવા લખાવી હોય, મંદિરમાં પણ વિવિધ મનોરથો લખવામાં આવે છે, તો જેને પણ મનોરથ લખાવવાના હોય તે કાઉન્ટર પર લખાવી દે। આરતીના મનોરથીઓ પોતે આરતી લઈને આવવાનું છે, પોતાની આરતી ઘરેથી લઈ અને નીચે ઊભા રહીને સામે આરતી કરવાની છે। શાંતિથી આરતી કરીશું। રસેશભાઈના કંઠે ગવાયેલ કીર્તનની સીડી અહીંયા કાઉન્ટર પર મૂકવામાં આવશે। આવતીકાલથી તમને ઉપલબ્ધ થશે, તો જેને પણ એમાં રસ હોય તો ત્યાંથી મેળવી લેશે। પુષ્ટિ દર્શનનું પણ નવા વર્ષનું લવાજમ લેવામાં આવે છે, તો ત્યાં કાઉન્ટર પરથી મેળવી લેશો। વૈષ્ણવને વિનંતી કરવાની કે ઠાકોરજીની આરતીનો સમય છે, અહીંયા આરતી થઈ રહી છે, એ આપણા માટે સારું ના કહેવાય કે આપણે આરતીના સમયે ઊભા થઈને બહાર નીકળીએ। બધા જ અહીંયા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે। આચાર્ય પરિવાર અહીંયા બિરાજમાન હોય અને બહેનો જો ઉતાવળ કરે ઊભા થવાની તો એ ખરેખર ધાર્મિક અપરાધ કહેવાય। એટલે આવો અપરાધ વર્ષો નહીં તમે બહેનો। આરતી થયા બાદ આચાર્ય કુલ પરિવાર અહીંથી પધારે પછી જ જજો, સૌને દર્શન થશે જ। सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की, मेरे लालन की, मेरे बालन की, सब आरती उतारो मेरे लालन की। मात यशोमती करत आरती, गिरधर लाल गोपालन की, सब आरती उतारो मेरे लालन की। कंस निकंदन जय जगवंदन, कृष्ण कृपाळु दयालन की, सब आरती उतारो मेरे लालन की। मोर मुकुट और कानन कुंडल, मुख पर लाली गुलालन की, सब आरती उतारो मेरे लालन की। व्रज जन मिले सब मंगल गावत, छवि निरखत नंद लालन की, सब आरती उतारो मेरे लालन की। कृष्णदास बलिहारी छवि पे, कृष्ण कन्हैया लालन की, सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की। श्री भागवत भगवान की जय। આચાર્ય શ્રી પધારે ત્યારબાદ જ વૈષ્ણવ વ્રજધામમાં જશે।